અધ્યાય 2 શ્લોક 65 તે શાંતિમાં બધા પાપ અથવા દુઃખનો નાશ થાય છે, કારણ કે શાંત મનવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થઈ જાય છે. શાંત મન એટલે એવું મન જે દુઃખથી ઓછું વિચલિત થાય છે અને હંમેશા શાંતિમાં રહે છે. આપણે આપણા મનમાં શાંતિ વિકસાવવી અને જાળવી રાખવી પડશે. તેનો અર્થ એ પણ છે કે શાંતિ એ સુખ છે અને સુખ એ શાંતિ છે. ભગવાન કહે છે કે બધા દુઃખનો નાશ થશે. આનો અર્થ એ છે કે જ્યારે શાંત મનથી આપણે આપણા જીવનના બધા દુઃખ અને સુખ પરિસ્થિતિનો સામનો કરીશું, ત્યારે આપણી બધી વાસના એટલે કર્મફળને ખપાવી દેશું. શાંતિ અને શાંત મન ધરાવતો વ્યક્તિ હંમેશા સ્થિર રહે છે. આનો અર્થ એ થાય છે કે વ્યક્તિ અનાસક્ત રહેશે અને તેનું જ્ઞાન સ્થિર રહેશે. શ્રી કૃષ્ણએ કહ્યું કે એવું નથી કે તમે બધા ઇન્દ્રિય વસ્તુના આકર્ષણને દૂર કરો અને મનને મુક્ત કરો. આ વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ બનાવતું નથી. આપણે મનને આપણા અંદર રહેલા આત્મા સાથે પોતાનું અહંકારની ઓળખ જોડવી પડશે. સંવેદનાત્મક સ્તરની બહાર તમારા પોતાના દૈવી અસ્તિત્વ એટલે આત્માનો અનુભવ કરો. ત્યાર પછી વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ બને છે.